નમસ્કાર દોસ્તો, મારું નામ કવિતા છે અને હું હોસ્ટેલમાં ધોરણ 10નો અભ્યાસ પૂરો કરી હું ઘરે આવી હતી. કેમ કે મારા પપ્પા જે શાળામાં શિક્ષક હતા ત્યાં મારે હવે પછીનો અભ્યાસ કરવાનો હતો અને પછી મારા જીવનમાં એક એવો ટર્ન આવ્યો, એની વાત તમને કરવા જઈ રહી છું. પપ્પાએ કહ્યું, કવિતા, હું તને મારી સ્કૂલમાં તારું એડમિશન કરાવી દઉં. કેમ કે બેટા તું મારી નજર સામે રહીશ એટલે તારામાં હું થોડું ધ્યાન આપી શકીશ. કવિતા કહે, ઠીક છે પપ્પા, તમને જે યોગ્ય લાગે તે કરો. મિત્રો, હું દેખાવમાં એકદમ હોટ લાગતી હતી. આમ તો મારે જીન્સ પહેરવાની ના હોય, પણ મારા મમ્મી પપ્પાને હું ફોસલાવી અને જીન્સ પહેરતી. પહેલા દિવસે મેં રૂમમાં એન્ટ્રી મારી. મારા રૂમમાં એક 35 વર્ષના ટીચરનો પીરિયડ ચાલતો હતો. હું બોલી, મે કમ ઇન સર? બોલ્યા, હા આવી જા. પણ શિક્ષકને જોઈને મને મારા ઉપરનું અભિમાન ઉતરી ગયું, કેમ કે તે મારા કરતાં પણ ઘણા મસ્ત લાગતા હતા અને તે પપ્પાના મિત્ર પણ હતા. પછી સરે મને ઊભી કરીને પૂછ્યું, નવું એડમિશન છે? બોલો, શું નામ છે તમારું? હું બોલી, કવિતા. સર બોલ્યા, સરસ નામ છે. મારી નજર તો તેમના મોઢા ઉપરથી હટતી જ ન હતી, કેમ કે એટલા સુંદર હતા. મને તો પહેલા જ દિવસે તેમની જોડે પ્રેમ થઈ ગયો હતો. પછી સરે 1 કલાક ભણાવ્યા, પણ મને એમાં કશી ખબર ન પડી, કેમ કે મારો તો સરને જોવામાં જ બધો ટાઈમ ગયો હતો. હવે સર બધાને કહ્યું કે હું જે લેસન આપીશ તે તમારે કરીને આવવાનું છે. હવે હું થોડી નિરાશ થઈ ગઈ, કેમ કે હવે મારે સરને જોવા માટે સોમવારની વાટ જોવી પડશે. એક જ દિવસમાં મને પ્રેમ થઈ ગયો, પણ હવે હું સરને જોયા વગર 1 કલાકમાં પણ રહી શકતી ન હતી. સાંજ પડી ગઈ હતી. કવિતાના પપ્પા પણ ઘરે આવી છે. બધા સાથે જમે છે. પછી કવિતા બોલે છે, પપ્પા, મારા ક્લાસમાં આજે અમને જે સાહેબે લેક્ચર આપ્યું તે સરનું નામ શું છે? કેમ બેટા, કેમ તને કંઈ બોલ્યા છે? શું થયું? ના પપ્પા, હું મનમાં હસતી, કેમ કે મને તો સર સાથે પ્રેમ થઈ ગયો છે. અરે એવું નથી, હું તો બસ એમ જ પૂછતી હતી કે પપ્પાએ કહ્યું તેનું નામ વિશાલ છે. હું અંદરથી ખુશ થઈ ગઈ. અને પછી મમ્મી કહે, હવે હું સૂવા માટે જાઉં છું. સવાર થતાં જ 9 વાગે મમ્મી રાધિકાને ઉઠાડે છે અને કહે છે, બેટા ઉઠો, 9 વાગી ગયા છે. તારા પપ્પા કહે છે તે તેમના દોસ્ત વિશાલ સર જોડે જાય છે. હું ઊંઘમાં હતી પણ ફટાક કરતા બોલી, શું કહ્યું મમ્મી? ફરી બોલો તો. તારા પપ્પા વિશાલ સર જોડે જાય છે અને તે બોલાવે છે. મારી ખુશીની તો 7મા આસમાને પહોંચી ગઈ હતી અને ફટાફટ નીચે પહોંચી પપ્પા બોલ્યા, કવિતા બેટા, હું તારા નવા ક્લાસ ટીચર જોડે જાઉં છું. શું તારે કોઈ કામ છે? તો બોલ. હું મનમાં વાત બનાવી લીધી અને હોમવર્કના બહાને મને વિશાલ સરને જોવાનો મોકો મળે છે. હું છોડવા માંગતી નહોતી. પપ્પા, મારે કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે મારે તમારી સાથે આવવું છે. ઠીક છે, હું ફ્રેશ થઈને આવું છું. ફ્રેશ થઈ જીન્સ ટી-શર્ટ અને મેકઅપ લગાવી પપ્પાની સાથે ગાડીમાં બેસી ગઈ. પછી વિશાલ સરના ઘરે પહોંચી ગયા. ત્યારે મેં વિશાલ સરને જોયું. મારા મનમાં ઘણા બધા પ્રશ્નો તરંગો ઊભા થવા લાગ્યા. વિશાલ સરે કહ્યું, અરે કવિતા, કેમ તું પણ અત્યારે અહીંયા? મેં કહ્યું, સર, પાપાએ મને કહ્યું તારા સર જોડે જવું છે, એટલે હું કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા આવી છું. તમે મારી મદદ કરશો? હા, કેમ નહીં. પહેલાં બોલ, શું લેવું છે? ચા, કોફી? બસ ચા ચાલશે. પછી અમે વિશાલ સરના ઘરે બેઠા. પણ હું હવે સરની એટલી નજીક હતી તેની કલ્પના પણ કરી શકાય નહીં. બસ હવે તો મારા નવા પ્રેમનો ઇઝહાર કરવાનો બાકી છે. હું મોકાની વાટ જોતી હતી. પછી વિશાલ સરે મારા પપ્પાને પૂછ્યું, બોલો જગદીશભાઈ, કેમ આવવાનું થયું? અરે ભાઈ, હું પહેલાં પેમ્પલેટ લેવા આવ્યો હતો. અરે હા, તમારા પેમ્પલેટ તૈયાર છે. પછી કવિતાના પપ્પા બોલ્યા, કવિતાને શું કામ છે જરા પૂછો તો. મારે તો સરનું પર્સનલ કામ છે, પપ્પા બોલ્યા.
તો વિશાલભાઈ, તમે કવિતાના પ્રશ્નોને સોલ્વ કરી તમે એને મૂકી જજો, અથવા તો તમે મને ફોન કરજો, હું લઈ જઈશ. ઠીક છે, હા સર, તમે જાઓ. હવે કવિતા એકદમ ખુશ હતી. હવે મારે સરને મારા પ્રેમ વિશે જણાવવું છે. પણ કેવી રીતે કહ્યું? વિશાલ સર બોલ્યા. કવિતા, શું થયું? સર બોલો. સર, મારે કોઈ પ્રશ્ન નથી. હું તો શું? તો હું તો આગળ તો બોલ. સર, હું તમને પ્રેમ કરું છું. સર ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલે, તું શું બોલે છે? તને ભાન છે? હા સર, બિલકુલ હોશમાં છું. રહીને તે મને કહ્યું કે હું તમને પ્રેમ કરું છું. તારા ગુરુ શું, ટીચર શું? આપણે કેવી રીતે આ બધું કરી શકીએ? કવિતા કહે છે, વિશાલ સર, જો ના કહેશો તો મારો જીવ દઈ દઈશ, પણ પ્રેમ તમને જ કરીશ. હા કે ના? બોલો. વિશાલ સર પણ ગભરાઈ ગયા. હવે શું કરું? અને કેવી મુસીબતમાં મૂકી દીધો છે. હવે શું કરું? કવિતા આવે છે અને કહે છે, સર, તમને એક દિવસનો ટાઈમ આપીશ. મને હા ના નો જવાબ આપી પછી સર બોલ્યા, એવું હોય તો તું પણ મારી વાત સાંભળ. જો મને પ્રેમ કરતી હોય તો મારું એક કામ કર. તારે કરવું પડશે. બોલ, મંજૂર છે? બોલો, શું શરત છે? તારે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવું પડશે. મંજૂર છે? કવિતા કહે છે, પણ મને અભ્યાસમાં મદદ કોણ કરશે? વિશાલ સર બોલ્યા, હું કરીશ. સર અવારનવાર 1-2 કલાક ટાઈમ લઈ ટ્યુશન લેતા અને હવે પરીક્ષાની બસ 3 મહિના બાકી હતા. પછી સરે કહ્યું, કવિતા, તારે હવે તૈયારીમાં વધુ ધ્યાન આપવું પડશે, કેમ કે તારા બીજા સ્ટુડન્ટ પણ છે, એટલે એમના પ્રત્યે મારી પણ કેટલીક જવાબદારીઓ છે. કવિતા બોલી, ઠીક છે સર. પરીક્ષા આવી જાય છે અને કવિતા પ્રથમ નંબરે પાસ થઈ છે અને શાળામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. બધા કવિતાને સન્માન આપવા લાગે છે. કવિતા વિશાલ સરને આમ તેમ નજર ફેરવીને ગોતતી હોય છે, પણ વિશાલ સર ક્યાંય જોવા ના મળ્યા. એટલે તેણે તેના પપ્પાને પૂછ્યું, પપ્પા, વિશાલ સર દેખાતા નથી, ક્યાં છે? પપ્પાએ કહ્યું, વિશાલ સર થોડા દિવસ માટે શહેર છોડી બહાર ગયા છે અને કદાચ તે બીજી સ્કૂલમાં તેનું પ્રમોશન હોવાથી કદાચ તે ફરી પાછા ન પણ આવે. કવિતા પપ્પાના એવા શબ્દો સાંભળીને નિરાશ થઈ જાય છે. વિશાલ સર માટે આટલું બધું કર્યું, હું તમારા વગર મારી ટોપર કેવી રીતે સેલિબ્રેટ કરું? વિશાલ સરના જવાબમાં દુઃખમાં તેને ફોન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. તે સમજી ગઈ કે તે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિશાલ સરે મારી બધી શરતો માની લીધી. તેમને એક ગુરુના ધર્મનું પાલન કર્યું. તે પછી એક ગુરુ તેના શિષ્ય સાથે કેવી રીતે પ્રેમ સંબંધ બાંધી શકે તે પણ તેમના વગર બોલે સમજાવી દીધું હતું. મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા, બાય બાય. મળીશું આવતીકાલે નવા વિડીયોમાં.